ત્રીજી વસ્તુ, એઝ એ એન્જિનિયર તમારા જો કોમ્યુનિકેશન સ્કિલ નહીં હોય ને તો નહીં ચાલે. ઇંગ્લિશ બેઝિક વસ્તુ છે, કોમ્પ્યુટરનું નોલેજ બેઝિક વસ્તુ છે. આ વસ્તુમાં તમે નિષ્ણાત હશો તો ડેફિનેટલી યુ વિલ ગેટ સક્સેસ. આ સાથે મિત્રો તમે એઝ એ એન્જિનિયર એટલે યુ આર ડિફરન્ટ ફ્રોમ અધર્સ. તમે ક્લાર્ક નથી કે તેને ક્લાર્ક એવી વસ્તુ છે કે જેને એના ઓફિસર જે ડાયરેક્ટ આપે ને એ કામ કરવાનું હોય. તમે એઝ એ એન્જિનિયર યુ આર ધ લીડર. તમારામાં જો લીડરશિપની ક્વોલિટી નહીં હોય ને તો તમે સક્સેસ નહીં જાઓ. કારણ કે તમારે સ્કિલ અનસ્કિલ માણસો સાથે, તમારા એમ્પ્લોય સાથે, તમે પ્રોડક્શન ફિલ્ડમાં હોય તો તમારા કસ્ટમર સાથે આ બધાને ટેકલ કરવાના હોય છે. એટલે તમારામાં થોડીક જો ઉણપ હોય ને તો આમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનો ટ્રાય કરો. એઝ એ એન્જિનિયર લીડરશિપની થોડી ક્વોલિટી હોવી જરૂરી છે. મિત્રો આનાથી આગળ બીજી એક વાત કહું તો તમે તમારું કોઈ પણ પ્રોફેશન હોય એ પ્રોફેશનની સાથે તમે ઇનલિંક રહો. એટલે તમે એન્જિનિયર્સ છે, કોઈ કોન્ટ્રાક્ટર હોય, કોઈ પ્રોડક્શન લાઈન વાળો હોય, એની સાથે તમે લિંકિંગ રહો. ઓનેસ્ટલી આમાંથી હાથ ઊંચો કરો કે તમારામાં કેટલા એન્જિનિયરો તમારા પ્રોફેશન સાથે લિંકિંગ છે. ઓનેસ્ટલી જે હોય હાથ ઊંચો કરો. ના ચાલે મિત્રો. આજના સમયમાં તમારે તમારા ફિલ્ડની સાથે તમારે ડે ટુ ડે વસ્તુથી માહિતગાર થવું પડે. વિશેષમાં તમે લીડરશિપ કેળવશો, આ બધું કોમ્યુનિકેશન સ્કિલ કેળવશો, નોલેજ મેળવશો જે તે વખતનું. એની સાથે સાથે એક ખાસ વાત કહું કે મિત્રો તમારું જે ફિલ્ડ હોય ને એ ફિલ્ડમાં તમે એ લાઈનમાં જવા માટે તમે ઇમિડિયેટ ડિસિઝન લેજો. મેં ઘણા મિત્રો જોયા છે એન્જિનિયરો મારી સાથે કે દાખલા તરીકે સિવિલ એન્જિનિયર બન્યો હોય તો ટ્રાન્સપોર્ટેશનમાં એને એન્જિનિયરિંગ કર્યું હોય અને એને ઇરિગેશનની વાત આપે કે એને પછી બિલ્ડિંગનો અનુભવ મળે તો એનાથી એની કેરિયર બ્લોક થઈ જશે. એટલે તમે તમારી કેરિયર જે ફિલ્ડમાં બનાવવાનું હોય એનું ઇમિડિયેટ ડિસિઝન લો. આના સાથે બીજી એક ખાસ મહત્વની વસ્તુ કે તમે એઝ એ એન્જિનિયર જ્યારે ફિલ્ડમાં લાગશો ત્યારે ત્યાં સ્ટેજ હોય છે કે તમે એઝ એ સિવિલ એન્જિનિયર હોય તો તમારું બોટમ લેવલનું સ્ટેજ હશે સુપરવાઇઝર, એનાથી આગળ એન્જિનિયર, એનાથી આગળ સિનિયર એન્જિનિયર, એનાથી આગળ પ્રોજેક્ટ મેનેજર. તો મિત્રો હું આપને ખાસ વાત કહું કે તમે લિક્વિડિટી કોઈ પેકેજની લાલચમાં આવ્યા પહેલા તમે અનુભવ જો મેળવશો ને તો તમારો જે પ્રોગ્રેસનો ગ્રાફ છે ને એ એકદમ અપ જશે. કારણ કે તમે એક લેવલથી બીજા લેવલ જતા તમારે જે 10-15 વર્ષનો જે કેરિયરનો સમય પસાર થાય ને એ તમે એક્સપિરિયન્સ મેળવેલો હશે ને તો તમારો ગ્રાફ જલ્દી જશે મિત્રો. આ બધી એન્જિનિયરિંગમાં અનુભવ મેળવવા માટેની વાત છે. મિત્રો આ એઝ એ એન્જિનિયર તમે સક્સેસ થવાની થોડી મારી પોતાની જેને કહેવાય ને કે અનુભવની આપને સાથે વાત કરી. એની સાથે કહેવાય મિત્રો દાખલા તરીકે નોકરી ના કરવી હોય અને ધંધો કરવો હોય તો ધંધો કરવો એ નોકરી કરતાં સારું છે ડેફિનેટ. કારણ કે ધંધામાં અર્નિંગ નોકરી કરતાં વધારે સારું હોય છે. એટલે ધંધો કરવા માંગતા મિત્રોને હું ખાલી વાત કરું તો મિત્રો સૌથી પાયાનો જો ધંધો કરવો હોય ને તો એનો સિદ્ધાંત છે કે તમારે પેશન્સ કેળવવી પડે. પેશન્સ વિના તમે એકદમ અવિચારી કે ઉતાવળું પગલું ક્યારે ભરશો તો મિત્રો તમને કદાચ જો નિષ્ફળતા મળે ને તો તમારા ફ્રસ્ટ્રેશન આવશે. હું એમ વિચારતો હોય કે અહીંયાથી કોઈ બેઠેલો એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર થવા માંગતો હોય તો એમ વિચારે કે સારું જીવનભાઈ ડબલ એ ક્લાસ કોન્ટ્રાક્ટર થઈ ગયા છે, હું ક્યારે બનીશ. મિત્રો એમાં એકદમ તમે તમારું જો આ પેશન્સ ગુમાવી દેશો ને તો તમને થોડું ધંધામાં મુશ્કેલ પડશે. એની સાથે એટલી વાત ચોક્કસ કહું છું કે તમે જીવનમાં આગળ આવવું હોય ને તો કંઈ પણ ગુમાવશો ને ત્યારે જ તમે કંઈક શીખી શકશો, આગળ નીકળશો. મિત્રો આજે આટલી મોટી સંખ્યામાં તમને યુવાન એન્જિનિયરોને જોઉં છું, ખૂબ આનંદ થાય છે. આપણી યુવાન એન્જિનિયર તરીકે તમારા પરિવારની જવાબદારી, તમારી કેરિયરની જવાબદારી જે છે એની સાથે તમારે સમાજની પણ એક દાયિત્વ છે કે સમાજમાં આ શિક્ષણનો તમે જે લાભ મેળવવાના છો, આવનાર પેઢી આપણાથી આ શિક્ષણથી વંચિત રહેલા બીજા સમાજની બહેન દીકરીઓને વધુમાં વધુ શિક્ષણનો લાભ મળે એના માટે તમે પ્રયત્નશીલ રહેશો. મિત્રો હું એવું કહું ને કે કોઈ તમે દાખલા તરીકે સંતાનના પિતા એને શિક્ષણ સારું આપશે ને તો સારું.
માહિતી આપી એઝ એ એન્જિનિયર થતી હોય, જ્યાં પ્રત્યેક પવનની લહેર કેવલ શાંતિ પ્રદાન કરતી હોય અને જ્યાં સમગ્ર ગુજરાતના રબારી સમાજનું ઉદ્યાન પ્રગતિ અને વ્યવસાય લક્ષી જે કર્ણાવતી શહેર જેનું એપી સેન્ટર બન્યું હોય, એથી સૌથી પહેલા તો એ ધરતીને તમામ રબારી સમાજના એન્જિનિયર તરફથી હું પ્રણામ કરું છું, નમન કરું છું. રબારી સમાજ એન્જિનિયર એસોસિએશનના પરિચય ગ્રંથ નિમિત્તે આજે અહીંયા ઉપસ્થિત મંત્રી મહાનુભાવો, મારા સમાજના એન્જિનિયર ભાઈઓ બહેનો અને મિત્રો, સમયની મર્યાદા ઓછી છે, નથી કેવું, પરંતુ સમાજ વડીલે કહ્યું આપણે તો આપણી વાતની વાર્તાલાપ કરી, આપણે એકબીજા ઇજનેરોએ વાર્તાલાપ કરી, આપણા થકી સમાજને શું મળવું છે એનું હું એક બે વાત કહેવા માંગુ છું. મિત્રો, સમય ઓછો છે, જલ્દી પતાવીશ, ભૂખ પણ લાગે છે પરંતુ જલ્દી કરીશ. મિત્રો, સમાજ એટલે શું? સમાજ એટલે અમુક ચોક્કસ લોકોના સમૂહને સમાજ કહેવાય. આપણા સમાજનો કેટલા પાર્ટ, સમાજ કેવી રીતે? તો સૌથી પહેલા સમાજનો પોલિટિશિયન, બિઝનેસમેન, હવે વધી ગયું છે ભુવાશ્રીઓ અને ભુવાના ગાયન કલાકારશ્રીઓ અને એજ્યુકેશન ઓફિસર. આની વાત કરું. સૌથી પહેલા મારે નથી પોલિટિશિયનની વાત કરવી, કેમ કે એમને સમાજ માટે ગુજરાતની વિધાનસભા હોય કે દિલ્હીની લોકસભા હોય, એમાં સમાજ માટે બહુ ચર્ચા કરે છે આપણા નેતાશ્રીઓ, આપણે એમની ચર્ચા નથી. બીજી વસ્તુ કરીશ, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ જેને સમાજ માટે ઘણા એવા દાન આપ્યા છે. ઘણી એવી દરેક સુરત કે હોય, અમદાવાદ, ગુજરાતનો કોઈ એવો જિલ્લો બાકી નથી કે જ્યાં આપણી સંસ્થા ના હોય, એટલા માટે આપણે એમની ચર્ચા નથી. ઘણા ગુરુશ્રીઓ, આપણા સમાજના ગુરુશ્રીઓ, એમને ઠેર ઠેર ગરીબ છોકરાઓની ફી ભરી છે. ભુવાશ્રીઓના લીધે ઘણા આપણા વિદ્યાર્થીઓને 12મામાં પેલી એવું કહેવાય બાધાઓના લીધે ઘણા ટકા ઊંચા આવી ગયા છે. આપણે એની ચર્ચા નથી, આપણે એની ચર્ચા નથી. મારે ચર્ચા કરવી છે એજ્યુકેશન ઓફિસરો, મારે ચર્ચા કરવી છે મારા ઇજનેર ભાઈઓ અને બહેનોની. હું એમ તો નહીં કહું, કદાચ મારી પાસે ગ્રાફ તો નથી, પણ કદાચ તો સમાજની અંદર સૌથી વધારે ડાયાબિટીસ કોઈ હોય તો ઇજનેરોનો છે. કેમ કે ઇજનેર એવા વ્યક્તિ છે કે એમાં ફક્ત પાઠ છે. પોલીસ ખાતું ફક્ત કાયદો જાણે, ટીચરો ફક્ત શિક્ષણ જાણે, પણ ઇજનેર જ વ્યક્તિ એવા છે કે એમાં પાઠ છે. સિવિલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, ઓટોમોબાઈલ એન્જિનિયર, કેમિકલ, કોઈ એવી બ્રાન્ચ નથી કે જેનો એન્જિનિયર ના હોય. એ અત્યારે આ સમાજની અંદર કોઈને કહી નથી શકતું. સમાજના એન્જિનિયર ભાઈઓને ઘણું બધું સમાજને કહેવું છે, નથી કહી શકતા. કેમ કે ડરે છે કદાચ કહેવાથી કંઈક ઊંધું થાય. કોને કે આજે રબારી સમાજ એન્જિનિયર એસોસિએશન બનાવ્યું છે, એ પ્રમુખશ્રી અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કમસે કમ હું તો કહી શકું છું, મારી વાત હું મારા એન્જિનિયર તરીકે હું તો કહી શકું છું કે મને ડાયાબિટીસ ના થાય, સમાજનું ટેન્શન લેવાથી મને ડાયાબિટીસ ના થાય, હું મારી વાત તો કરી શકું. તો હું તમામ ટીમને અભિનંદન આપું છું. બીજું, આપણે સમાજમાં જેવું કરવું છે, ઘણા બધા આખા ગુજરાત સમાજની અંદર, રબારી સમાજની અંદર, સૌથી પહેલા તો હું મારી આત્મકથા કહું. હું મહારાષ્ટ્રમાં પુના યુનિવર્સિટીમાં ડિપ્લોમા એન્જિનિયર કરવા ગયો. અમારી સાથે 5 આપણા રબારી સમાજના મિત્રો હતા. અમને ઇંગ્લિશ નતા, ગુજરાતી મીડિયમમાંથી સીધા ગયા હતા. તો ક્લાસમાં 2 ક્લાસમેટ હતા, તો પૂછ્યું હતું, લગભગ 10 દિવસ પછી પૂછ્યું હતું કે હાઉ ડીસી મોટર્સ સ્ટાર્ટ. તો અમારા જે ગુજરાતી મીડિયમ હતા ખબર તો હતી નથી. મારા મિત્રએ કીધું કે સાહેબ, મિસ્ટર રબારી, યસ સર, હાઉ ડીસી મોટર્સ સ્ટાર્ટ? કે એટલે આવા બી અમને અનુભવ છે. ગેલેરીમાં જતા તો બહારના નેગેટિવ યા પોઝિટિવ કહેતા હતા. મને પૂછ્યું સરે કે યુ આર નેગેટિવ, પોઝિટિવ? આ બધી જે થાય કહેવા છે કે નેગેટિવ. બીજા કે તું કે પોઝિટિવ? आप दोनों गुजरात से और एक नेगेटिव और पॉजिटिव कैसे? तो साहब તેમાંથી એક તો સાચા પડીએ કે કોણ સાચું છે. એટલે અનુભવ નતો છતાં હું કર્યું હતું. તો આજે હું તમામ એન્જિનિયર મિત્રોને એમ કહેવા માંગુ છું, આપણા દરેક મિત્રોને ટાઈમ નથી થતો કે એક પાર્ટ, એક ઝોન લઈ લો કે ભાઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, એમાં ના સલાહ આપવી જોવા નાના મોઢે આપણા થકી સમાજને ક્યાં કઈ દિશા. કેમ કે સિવિલ
એન્જિનિયર બી છે, ઇલેક્ટ્રિક છે, કરંટ ક્યાં લાગે સમાજમાંથી એ બી આપણને ખબર પડે, ક્યાં સમાજને ઢાળ આપવો છે એ બી આપણને ખબર પડે, ક્યાં પ્રોડક્ટ કરવો છે એ બી આપણને ખબર પડે, ક્યાં બંધ મૂકવો છે એ બી એન્જિનિયરને ખબર પડે. એટલે જો સમાજનું ઉત્થાન કરવું છે અને રબારી સમાજનું ઉત્થાનને આગળ લાવવો છે તો ઇજનરોને કસાઈ અને મહેનત કરવી પડશે અને સર્વ સમાજનું ઉત્થાન થાય. દરેક મિત્રો આગળ આવે, દરેક મિત્રોને એકબીજા સાથે વાર્તાલાપ કરી સમાજનું ઉત્થાન કરાય. જે મંચસ્થ મહાનુભાવો બેઠા છે એમનો બી પણ સાથ સંપૂર્ણ અને આશીર્વાદ આપને મળે એ સાથે અસ્તુ કરું છું. ફરી એક વખત રબારી એસોસિએશનના એન્જિનિયર આપણે ગૌરવ લઈ શકીએ કે અમારે રબારી સમાજમાંથી ડબલ A ક્લાસ જે કંપનીને ગવર્મેન્ટે આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. જીવનભાઈ વાંડો. ખરેખર એ એન્જિનિયર એસોસિએશને જે આ કામ આ ધ્યેય શરૂ કર્યું છે તે બદલ એ મિત્ર મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું. મારા વડીલ અને મારા ગુરુ જેવું શરૂ થયો શિક્ષણ માટે એ 20 થી 25 વર્ષ 30 વર્ષથી માલદીવની સાથે રહી અને એમના ગુરુ જે મને મળ્યા છે તે બદલ એમનો બી ખૂબ આભાર માનું. ત્યાં મંચ ઉપર બિરાજમાન મહેમાનો, ભાઈઓ, દીકરાઓ અને બહેનો, ખરેખર આ એન્જિનિયર એસોસિએશન એક પરિચય ગ્રંથ, એક આંકડે એકબીજાને સંકળાય અને એકબીજાના મહાનુભાવો ભેગા થાય એના માટે સમાજને બહુ ઉપયોગી છે. પરિચય ક્યારે થાય? એકબીજાનો સમૂહ પ્રસંગો તૈયાર કરે. ડોક્ટરો છે, એન્જિનિયરો છે, મ્યુનિસિપાલિટીનો સ્ટાફ એન્જિનિયરો છે. આ રીતે જો એકબીજાના પરિચયનો ગ્રંથ બનાવે છે એ ખરેખર એટલો બધો લાભાર્થી છે જેનો ઉપયોગ ચારે દિશામાં થાય. આજે આપણા એસોસિએશન ધારો કે વડીલોને, બેન દીકરીઓ, દીકરા દીકરીઓને સટવાની મુશ્કેલી હોય છે એ આ પરિચય ગ્રંથ તમને એટલો ફાયદો કરાવશે અને તમને અનુભવ થશે કે આપણે પરિચય થયો તો જ આપણે સફળ થયું. એન્જિનિયર મારો પોતાનો ના કહેવું જોઈએ પણ આ 2 વખત વાત કરીને હું કહું છું. હું એક ખેડૂતનો દીકરો હતો. ખેતી કર્યા પછી હું અમદાવાદ આવ્યો. મારા મા બાપ અમદાવાદ હતા, કોન્ટ્રાક્ટ રાખતા હતા. તે હું કોન્ટ્રાક્ટર જોડે ત્યાં મ્યુનિસિપાલિટીમાં નાના કાર્ટિંગ કામ, લેબર કામ શરૂ કર્યું. એ પછી મને રાત દિવસ અકળામણ થવા લાગી કે જો કંપની વાળો કોન્ટ્રાક્ટર બનતો હોય તો કેમ ના બની શકું? 24 કલાક મારી ઘટમાળા એ હતી કે હું કંઈક કરું. જ્યારે મારી સાથે એસોથી નાના મિત્રો જે હતા, મારી ઉંમર સરખી હતી, અમે સાથે સાઈડ ઉપર બેસતા, 4 કલાક 8 કલાક એન્જિનિયર સાઈડ ઉપર રહે. અમે બધા વિચારો કરતા, વાતો કરતા કે ભાઈ મારે કોન્ટ્રાક્ટર બનવું છે તો એનો ઉપાય શું? ત્યારે મને એ વખત મારા એસો અને જે સુપરવાઇઝર ને એસઓએ ની જોડે હું સલાહ લઉં. 24 કલાક મારા મગજની અંદર ઘૂસી ગયો કે મારા કોન્ટ્રાક્ટર બનવું છે. એ રીતે પરિચય કર્યા પછી હું કે ભાઈ આ E2 E1 હું પાયાથી થયો. E2 કે ભાઈ આપણે એન્જિનિયરનું સર્ટિફિકેટ જોઈએ, તમારા કરેલા કામના કંપનીમાંથી સર્ટિફિકેટ જોઈએ અને એ સર્ટિફિકેટો ભેગા કરીને મેં E2 માં સર્ટિફિકેટ લીધું. એ પછી ભારત પ્રદેશ કે E2 E1 કરવું છે ત્યારે બી મારા એસઓએ મને મદદ કરેલી. તમે નહીં માનો, એસઓના અમારા એવો પરિચય અનુભવ ગયો
પછી એ રીતે હું સીમો ગયો, તે 5 વર્ષે હું બીમો ગયો, અને તે પછી મારી 24 કલાકની મારા એક જ ધ્યેય હતો કે દુનિયા ફરી જાય પણ મારા ડબલ એ ક્લાસ કોન્ટ્રાક્ટર બનવું છે. સચ્ચાઈથી કામ કરો, ઈમાનદારીથી કામ કરો. એ સાહેબની તાકાતથી હું કામ કરું. મારી જરા પૂર્ણ કરે કોઈ પણ એન્જિનિયર સાહેબ મારી સલાહ લે કે હું કામ કરતો મારી